મારા બાપુને હું ધમકી મારો છો? ધમકી? હા, ઈ વળી નવું લાવ્યો. તો આ કહેતા હતા ને હમણાં મર્ડર કરી નાખું. કોનું? તમારું. ના ના, તો બ્રહ્મત્યા કરું પાપ અહીં લખશે તમને. આ તો એમ મુદ્દાની વાત કરીને. તો હાલ્યો તો કરો તો. બાપુ સાહેબ કેવા? બાપુ જાય તે રજપૂત, અને તમારી જાત કઈ? આપણી કજાયત. કજાયત છે ને, આવા ઠૂઠાણી વગેરેના ઠૂઠાન બુઠાન લઈ લઈને નીકળી ગયા છે. હો? અરે આ તોય શિખણ કાઢ નાખે બાઈને, જોવું છે? હવે શિખણ પેલા તું વિખણ થઈ જાય કે તવીઓ જાય. તાર બાપુએ શું કીધું? બાપુએ કીધું દીકરાને બોલાવો. બોલાવો. હા, ત્યાં બેહો બાપુ બાજુમાં. બાપુ થોડી ખુરશી રાખો ને, કર આ છે દાદા બહુ મોટા. ઓલ બાજુ ઉલરીને વહી જાય છે. હા, પાછા હમાય નહીં દાદા. આયા જ બેહજો, હમણાં બોલાવી દો. હાલો બોલાવે પડતા બધો રે. તમારો પ્રધાન બોલાવે બધા બ્યાહ રે. તમારો પ્રધાન બોલાવે બધા બ્યાહ રે. એ વિરાજ ના દરબાર, એ મારા રે દરબાર. પ્રધાન બોલાવે બધા બ્યાહ રે. અરે કહો વીરા પ્રધાન, અત્યારે રાજવીશે બોલાવવાનું કારણ? અત્યાર સુધી ક્યાં હુતા હતા? રાજમાં હું જોવા આવ્યો, રાજમાં નતા. ક્યાં હતા તમે? અરે પ્રધાનજી, જે વાત હોય એ સત્ય કહો. અત્યારે રાજવીશે બોલાવવાનું. જોયું ને દાદા, આખું ઘર આટલું ખારું છે. હજી ગઈઢા બાપાને તમે જોયા નથી. લે તો હું જોવાનું કહું છું ખાલી, નથી એને જોવાય નહીં તમારે. મારે કામ નથી પડ્યું તમારું કઈ. તમારા પપ્પા બોલાવે, તમારા પપ્પા. હાલો પપ્પા આગળ. હવે જામ છે બાપ દીકરાનું. કીધું ના ભેગા નથી થયા. અરે પિતાના ચરણોમાં બેટા પ્રતાપના નમન હોય. હરે આયુષ્ય માનવો બેટા કુંવર પ્રતાપ, આયુષ્ય માનવો. અરે કહો પિતાશ્રી, અત્યારે રાજવીશે બોલાવવાનું કારણ? હરે બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણા વેરીઓના વંશમાંથી હેટ લેકે ગઢ કોકણથી ભૂદેવ આવ્યા છે. રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે. અરે નહીં પિતાશ્રી, એ વાત તો કદાચ બરાબર ને. કારણ કે પોખરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબોળા છે. માટે નારે પ્રતાપ કદાચ પણ સ્વીકારે. હોય જાણું છું બેટા કુંવર પ્રતાપ, હમ ક્ષત્રિયોના વેર ક્યારેય વાંજ્યા રહ્યા નથી.
નથી અને વાંજ્યા રહેશે પણ નહીં. આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. માટે રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો. અરે પિતાશ્રી, નથી જેની જેને ત્યાં જેના એવા ક્યાં ભઠિયાર કુળ સામે ટકી રહી એવા પોખરણ ગઢના રાજા અજમલનો તો શું ભાર છે? આવા લીલુડા નારિયેળ જિલ્લા માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે. કોણ ટકે તે આમાં? નથી જેની જન્યતાએ જૈણા એવા. એક હું જ છું અહીંયા ટઈકો છો બાકી બીજું કોઈ ટકે અહીંયા? ઘડીક વાર આવે તો ભાગી જાય તમને જોઈને. તમારી આંખું જેવી છે માંજરી. લે આ બાપુ હવે હું જાઉં છું ઘરે. એ આપણા નો આવે હવે કઈ બીજો મોકલી લ્યો તમે. બીજો તમને કોક સાચવશે હારો મારા કરતા. હું નથી રહેવાનો હવે. આવું છું શું આવું છે ને તેવું છે નથી જીલવું. જીલી લેવાય પછી વારોય નો આવે. ઓલા આંબુડાને પૂછો 30 થયા તો હજી કોઈ કઈ કર્યું નથી, મળ્યું નથી કઈ. તમારે મળી ગયું? મારે 18 થયા તો કોઈ નથી આપતું. અગર આયા જીલી લો જોવું નહીં. હું બાપુ છું. દાદા અહીંયા આવો તમે. પ્રધાનજી હા આ બાજુ. હા બોલો. એટલે હું નહીં મારું કઈ તો કોણ છે આ? બાહુબલી. હે આ બાહુબલી. એમ? હા એવા ભલાલ દેવ. હા લે. હા બાપુ પણ કહી દઉં છું પ્રતાપ છે અમારા. પ્રતાપ તો હોય એવું કેતો હતો. હાથે કરીને ઠોકા ખાવાનું હોરે. તો તમને ન ખબર પડે એમ? દીકરાને બોલાયો, દીકરો જોયા. હવે તું કે મારે લગ્ન કરવા, આમાં લગ્ન કરે તું મને લાગે માર ખાઈ ખાઈને જ પાળ્યો થાય. કેમ પારિયો થાય? પણ તને દે કોણ? તું તમ તાર મૂંઝાતો નહીં. હા તારા એકેય લગ્ન નો થાય ને તો તારા આપણે છે ને ગ્રીન મેરેજ કરશું. ગ્રીન મેરેજ કેની આઈ રે? વાસડા આયરે. અરે વાસડા આઈ રે વાસડો હાલે. જો તો મારી આઈ રે વાસડા કરાવ. વાસડા આયરે વાસડો જ હોય, લીલ હોય ને એમાં વાસડો જ જોવે. અરે આપણે વાસડી જોઈ, વાસડો નો જોઈ. વાસડી ન હોય, તારી જેવા વાસડા ને વાસડા જ હોય. વાસડો જોઈ. હા બાપુને વાત કરો. હું ગમી ગયા. ગમી ગયા. ગમી ગયા એટલી વારમાં જો. બાપુ હરે કહો પ્રધાનજી. ગોર દાદાને આપણો દીકરો ગમી ગયો છે. હરે પ્રધાનજી હા. તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ લાવતા જાય. કહી દઉં. દોરા કાંટોમાં થઈ ગયું એટલે છોકરાનું. દાદા બોલો. અમારા પ્રતાપ બાપુ તમને ગમી ગયા હોય તો લીલુડા નારિયેળ ઝીલાઈ દ્યો. એમ? હા પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરી નાખો, ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંઘાડો. એ તમારા મોજા હું ગાડે ને એટલે તમને એમ લાગતું એ બધા હું ગાડતા હોય છે. અરે એવું નથી, વિધિ હારી થાય, મુરાદ હારા આવે. એ વિધિ હારી ન થાય. તો એ તમારામાં કોકને હિસ્ટોરિયાની બીમારી છે એટલે મોજા હુંકતા હોય છે. તો તમારા નો હુંઘાડે? એ અમારામાં ન હુંકે. નો હુંઘે? નહીં. તો હું હુંઘે તમારા? અમારા ખાર હુંકે. ખાર. હા હા તો જીલાવો હાલો, ખાર દેવો જ છે તમને. આજ લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય. લીલુડા નાળિયેર ઝીલો રે. ગોરદેવા ઝૂલાવે એમ ઝીલો પરતા પરાય. ગોરદેવા ઝૂલાવે એમ ઝીલો રે.
તો ક્યાં જવું છે તમારે? તો હવે મારું શું કામ છે? તો આ બધી વિધિ કોણ કરશે? વિધિ તમારા ભૂદેવ કરે કે હું થોડો કરું? અમારા આમ ભૂદેવ નથી અહીંયા રાજમાં. પણ ક્યાંથી ટકે હવે અહીંયા તને એટલા નાખે તો કાંઈ ભૂદેવને નો નાખે? હું ભરોસો તમારો? અરે ભરોસો કરાય અમારી માથે. હા તો બોલો, આ લગ્નની વિધિ કરવાની છે. હું કરવાની છે? અહીંયા ઉભા રહ્યો, બાપુને પૂછતો હોઉં. લાવ. બાપુ હરે કહો પ્રધાનજી. નારિયેલ ઝીલાઈ ગયા છે, હવે શું આપણે વિધિ કરવી છે બોલો? હરે પ્રધાનજી, ભૂદેવને કહો કે આજે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય અને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. કહી દઉં છું, હાલો ભૂદેવ લગ્નનું મુહૂર્ત જોતા જાવ, કંકોત્રી લખતા જાવ અને ગણે બેહાડતા જાવ. વાંધો નહીં. આ કેમ રહી રહીને દાંત આવ્યા? આજ પેલા રે પનારી બોલ દેવ ઘેર બેરે. ઓ પેલી પાણી લગવાની જા હે ન હોય પેલા રે પાનેરી પંચક બેસી રે. તો બીજા પાના ફેરવો, લગન તો બાપુના જોઈ છે. આજ બીજા રે પનારે ગોરદેવ ફેર બેરે. ઓ બીજી પાણી લાગણ જા રે ન હોય. તો ત્રીજા પાના ફેરવો આપણે. આજ બીજા રે પનેરે વિસુડો બેસી ગયો રે. આજ ત્રીજા રે પનારે ગોરદેવ ફેર બેરે. ઓ બીજી પાણી લાગણ જા રે હોય. હા દાદા, આજ ત્રીજા રે પનેરે લગની આવી ગયા રે. ઓય આવી ગયા પૂનમની સોમવાર. આજ ત્રીજા રે પનેરે લગની આવી ગયા.